મિત્રો સ્વાગત છે મારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર। દેશ અને દુનિયાની પડેપણની માહિતી માટે બન્યા રહો મારી ચેનલ પર। તમને જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આપણે વાત કરીએ આજના સમાચારની તો રાજસ્થાનમાં ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ બની ગયો છે। તેવામાં હવે રાજસ્થાનના જેસલમેર અને બીકાનેરમાં ઉનાળામાં અચાનક જ વાવાઝોડા સાથે કરાનો વરસાદ વરસ્યો હતો। તો કરાના વરસાદથી લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું હતું। તો બીજી તરફ વરસાદે પાકને ભારે નુકસાન પણ પહોંચાડ્યું છે। તો હવામાન વિભાગે દેશના અનેક સ્થળે વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને પંજાબ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં આગામી 12 કલાક કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી છે। તો ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સાથે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો હવામાન મુજબ વરસાદી વાતાવરણમાં તાપમાનનો પારો નીચો આવ્યો છે। તો મિત્રો આજના દિવસ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે।